કેમ છો બેન? મજામાં? બેન કેમ છો? શું કરો છો તમે? તમારું નામ શું છે? કેમ કચરો વીણો છો બેન? તમે મારવા કૂતરા કઈ મૂકી તે મને મેં પોલીસ કેસ કર્યો. જવા દો મારે. પોલીસ કેસ કરતો. નહીં તમે મને મારવા જ આવ્યા. હા મારવા જ આવ્યા. ના મારવા નહીં આવ્યા બેન, તમારો ભાઈ જેવા છે. શું નામ છે તમારું? તો હોય નહીં તમે. શું નામ છે તમારું? જવા દો મને. તમારું નામ શું છે? હે બેન તમારું? તૃપ્તિ. કેમ રોડ ઉપર રહો છો આવી રીતના? રહેતી નથી મારા ઘરે જ જાઉં. ઘર ક્યાં છે તમારું? હા માચા. કઈ જગ્યાએ ઘર છે તમારું? ઘર ક્યાં છે બેન તમારું? બેન બેન સાંભળો, ઘર ક્યાં છે તમારું? ઘર આપણે બેસીને વાત કરીએ. સાઈડમાં ઉભા રહો બેન, ઉભા રહો. કહાં સે આયે હો? ગુજરાતીમાં વાત કરે. ગુજરાતીમાં બોલે છે કે બોલે? તૃપ્તિબેન નામ છે. તૃપ્તિબેન ક્યાંથી આવ્યા છો તમે? આમની સાથે તો વાત કરો બેન. તમારું ઘર ક્યાં છે? આવું છે અમારા આશ્રમે? આવું છે તમારે? જવું છે આશ્રમ? હે બેન, અમારા આશ્રમમાં આવું છે તમારે? તમારું ઘર ક્યાં છે? અમે મૂકી દઈએ તમને. આ બાજુ છે? કઈ બાજુ છે? 15-20 દિવસથી શું આ આડી અવડી જગ્યા પર બધે રખડે છે. આ બધા ભાઈઓ એમને પાણીને બધું કરે છે, પણ એમને લાગ્યું કે માનસિક છે તો આપણને ફોન કર્યો કે ભાઈ તમે આવીને લઈ જાઓ. ત્યાંથી લઈને અહીં લગી અમને દોડાયા એમને. પછી અહીંયા થાકી ગયા ને તો બેસી ગયા. દોસ્તો ઘણી બધી મહેનત થઈ અને ઘણા કલાકો પણ થયા. પોલીસ સ્ટેશનથી અમે એમને જાણકારી કરીને પણ આવ્યા અને ઘણી બધી તકલીફોના કારણથી અમે લોકો એમને ટચ નહોતા કરી શકતા, કારણ કે કન્ટિન્યુ એ ઠક્કરનગર વિસ્તારની અંદરથી લઈને છેક રોડ સુધી 1 કિલોમીટર સુધી અમને આખી ટીમને દોડાયા છે. અને એક મહિલા સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમારે 181 બોલાવી પડી તાત્કાલિક, અને એમની સાથે કાઉન્સિલિંગ કરીને એમને અહીંયામાં શેલ્ટરમાં લઈને આવ્યા છીએ. અને બેન ક્યાંક ને ક્યાંક વધારે ડિસ્ટર્બન્સ થઈ ગયા છે, માનસિક રીતે પણ ડિસ્ટર્બ છે, અને ક્યાંક ને ક્યાંક એમને અમારા લોકોથી પણ બીક લાગતી હતી. એટલે બેન અત્યારે અમારી સાથે આવી ગયા છે.